હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે જોવાના છે યુનિટ 4 યામ ભૂમિતિ એટલે કે કોઓર્ડિનેટ જ્યોમેટ્રી. હવે આ યુનિટ 4 તમે 10th માં કોઓર્ડિનેટ જ્યોમેટ્રી એટલે કે યામ ભૂમિતિ તમે 10th માં ભણીને આવ્યા છો, એનો બેઝ તમને ક્લિયર હશે. પણ નહીં હોય તો ટેન્શન ના લેજો, આ વિડીયોમાં તમને બેઝ ક્લિયર થઈ જશે. ઓકે, હવે આ યુનિટ સ્કીપ બિલકુલ ના કરતા. આ યુનિટથી તમે વાકેફ છો એટલે કે તમને આ યુનિટ વિશે થોડું ઘણું ખ્યાલ છે, એટલે આમાં તમે થોડીક મહેનત કરશો તો આ યુનિટ છે 14 માર્ક્સનું. 14માંથી 14 માર્ક્સ તમે મેળવી શકો છો. ઓકે, તો આ યુનિટ બિલકુલ સ્કીપ ના કરજો અને આમાં થોડીક મહેનતથી તમે ખૂબ સારું રિઝલ્ટ મેળવી શકો છો. ઓકે, તો આપણે વધારે વિડીયો લાંબો ના કરતા યુનિટ ચાલુ કરીએ. ચલો, તો યુનિટ 4 છે કોઓર્ડિનેટ જ્યોમેટ્રી એટલે કે યામ ભૂમિતિ. બરાબર, આ યુનિટ 4 માં આગળ કીધું એમ 14 માર્ક્સના એક્ઝામ્પલ પૂછાય છે. એમાંથી 2-3 MCQ હશે અને 2-3 એક્ઝામ્પલ હશે, 3 માર્ક્સના અને 4 માર્ક્સના. તો આ યામ ભૂમિતિ જે છે તે તમે 10th માં થોડું ભણીને આવ્યા છો, તો આપણે એના 1-2 ઇક્વેશન રિવાઇઝ કરી દઈએ. પહેલા ફર્સ્ટ ઇક્વેશન, ડિસ્ટન્સ ફોર્મ્યુલા ઇન R2 એટલે કે અંતર સૂત્ર. અંતર સૂત્ર શું હતું? AB ઇઝ ઇક્વલ્સ ટુ √x1 - x2 સ્ક્વેર પ્લસ y1 - y2 સ્ક્વેર. હવે x1 y1 x2 y2 શું છે? તો 2 પોઈન્ટ છે. તમને x એક્સિસ ને y એક્સિસ આપેલી હશે, બરાબર? x - x y - y. તો હવે અહીંયા આગળ કોઈ બી 2 પોઈન્ટ લઈએ તો x1 y1 અને x2 y2 લેવાશે. જ્યારે પણ પહેલો પોઈન્ટ હશે તે x નો પોઈન્ટ હશે અને બીજો પોઈન્ટ હશે તે y નો પોઈન્ટ હશે. ઓકે, તો આપણે પોઈન્ટ A અને પોઈન્ટ B. ઓકે, તો હવે આ બંનેની વચ્ચે જો લાઈન ડ્રો કરવામાં આવે તો આ 2 પોઈન્ટને રિલેટેડ આપણે ડિસ્ટન્સ ફોર્મ્યુલાનો યુઝ કરીને ડિસ્ટન્સ ફાઇન્ડ કરી શકીએ છે. x1 - x2 સ્ક્વેર પ્લસ y1 - y2 સ્ક્વેર એ રૂટમાં આવશે. ઓકે, તો આ યાદ રાખવાનું. પોઈન્ટ પહેલો પોઈન્ટ એ x નો હશે, બીજો પોઈન્ટ એ y નો હશે. તમને દર વખતે x અને y નહીં આપ્યું હોય, તમને નંબર આપેલો હશે 2 5, તો 2 એ x નો છે, 5 એ y નો નંબર છે. ઓકે, y એક્સિસ નો, 2 એ x એક્સિસ નો છે. ઓકે, સેકન્ડ ફોર્મ્યુલા હતી મિડ પોઈન્ટ ઓફ અ લાઇન સેગમેન્ટ એટલે કે મધ્ય બિંદુ, લાઇનનું મધ્ય બિંદુ, રેખાનું મધ્ય બિંદુ. તો xy પોઈન્ટ છે ઇઝ ઇક્વલ્સ ટુ x1 + x2/2, y1 + y2/2. આ મિડ પોઈન્ટ એટલે કે મધ્ય બિંદુ થશે. હવે યુનિટ 4 માં ટોટલ 2 ટોપિક છે. કયા 2 ટોપિક છે જે મેઇન છે? તો એક છે લાઈન અને બીજું છે સર્કલ. બસ આ બંને ટોપિક કમ્પ્લીટ થશે તો તમારો યુનિટ કમ્પ્લીટ થઈ જશે. ઓકે, હવે લાઈનમાં થોડા ટોપિક્સ છે, સર્કલમાં થોડા ટોપિક્સ છે. તો આપણે પહેલા લાઈન જોઈશું. ફર્સ્ટ લાઈન. ઓકે, તો આપણો ફર્સ્ટ ટોપિક છે લાઈન. તો લાઈનમાં ફર્સ્ટ ઇક્વેશન છે ઇક્વેશન ઓફ અ લાઈન નોટ પરપેન્ડિક્યુલર ટુ ધ એક્સિસ. હવે આ સમજો, શું કહે છે? ઇક્વેશન ઓફ લાઈન નોટ પરપેન્ડિક્યુલર ટુ ધી એક્સિસ એટલે કોઈ એક્સિસને પરપેન્ડિક્યુલર ના હોય. પરપેન્ડિક્યુલર એટલે લંબ. હવે જો x અને y એક્સિસ છે આપણી જોડે. હવે જો y એક્સિસને લંબ હોય તો લાઈન કેવી હોય? આવી હોય, બરાબર? હવે જો x એક્સિસને લંબ હોય તો લાઈન કેવી હોય? આવી હોય. પણ આવી પણ ના હોય ને આવી પણ ના હોય, એટલે કે જેની જોડે 2 પોઈન્ટ હોય એ, બરાબર? જેની જોડે 2 પોઈન્ટ હોય. હવે આ y એક્સિસને લંબ છે તો 1.00 આવશે, બરાબર? 1.0 આવશે. આ x એક્સિસ વાળો પર પણ 1.0 આવશે, એટલે કે જેના પર બંને પોઈન્ટના નંબર હોય એવી લાઈન.
એટલે કે જે પરપેન્ડિક્યુલર ના હોય, કોઈને લંબ ના હોય કોઈ અક્ષિસને, બરાબર? તો એના માટેનું ઇક્વેશન છે AB is xy1 x1 y1 1 x2 y2 1 is equals to 0 for 2 points A and B. બરાબર? બે પોઈન્ટ આપેલા હોય A x1 y1 અને B x2 y2. બે પોઈન્ટમાંથી તમારે ઇક્વેશન ફાઇન્ડ કરવાનું હોય તો તમે આ ઇક્વેશનનો યુઝ કરી શકો છો. ઓકે, આ ઇક્વેશનનો યુઝ કરીને તમે એક ઇક્વેશન મેળવી શકો છો, લાઇનનું ઇક્વેશન. ઓકે, તો આના પરથી MCQના એક્ઝામ્પલ આવે છે એક્ઝામમાં 1 માર્ક્સના. તો આપણે જોઈએ કેવા એક્ઝામ્પલ હોય છે. તો એક્ઝામ્પલ છે ફાઇન્ડ કાર્ટેશિયન ઇક્વેશન ઓફ લાઇન પાસિંગ થ્રુ ધ પોઇન્ટ્સ 1 6 એન્ડ -2 5. તો આના પર આપણે પેલું ઇક્વેશન એપ્લાય કરીએ, આપણે સોલ્યુશન લઈએ આનું. તો અહીંયા આગળ એ પોઈન્ટ છે આપણો x1 y1, કયો છે 1 6, અને બી પોઈન્ટ છે આપણો x2 y2 -2 5. ઓકે, આ બે પોઈન્ટ આપણી જોડે છે. તો હવે આપણી જોડે ઇક્વેશન શું હતું? ઇક્વેશન ઓફ AB શું હતું? x y1 x1 y1 1 x2 y2 1 is equals to 0. તો આ ઇક્વેશનમાં આપણી વેલ્યુ પુટ કરી દઈએ. આપણી વેલ્યુ શું હતી? x y1 x1 y1 શું હતા? 1 6 1 6 1 -2 5 1 is equals to 0. બસ હવે આને સોલ્વ કરો. આને સોલ્વ કરતા આવડે છે ને? ડિટર્મિનન્ટ આપણે ભણ્યા હતા. જો ના આવડતું હોય તો મારા ડિટર્મિનન્ટના વિડીયો જોઈ લેજો, એમાં બહુ ઇઝી રીતે સોલ્યુશન શીખવાડેલું છે. ઓકે, તો અહીંયા લઈશું x ની રો અને કોલમ છોડ દો. 6 -5 વચ્ચે -y, y ની રો અને કોલમ છોડ દો. 1 -2 એટલે +2. ઓકે, +1 1 ની રો અને કોલમ છોડ દો. 5 -12 is equals to 0. ઓકે, તો અહીંયા 6 - 5 કેટલા થશે? 1 એટલે 1x એટલે કે x -1 + 2 3y plus 12 plus 5 17 is equals to 0. તો આ શું થયું? Therefore the required equation is x minus 3y plus 17 is equals to 0. આ આપણો આન્સર થયો. આ MCQમાં 1 માર્ક્સમાં પણ આવે છે એક્ઝામ્પલ. ઓકે, આ એક્ઝામ્પલ 2013માં 15માં ને 24માં પૂછાઈ ગયેલો છે. IMP એક્ઝામ્પલ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ ફાઇન્ડ કાર્ટેશિયન ઇક્વેશન ઓફ લાઇન પાસિંગ થ્રુ ધ પોઈન્ટ્સ એટલે 1 3 અને 0 7 આ બે પોઈન્ટમાંથી પસાર થતું કાર્ટેશિયન ઇક્વેશન ફાઇન્ડ કરવાનું છે. સમીકરણ, કાર્ટેશિયન સમીકરણ ફાઇન્ડ કરવાનું છે. આગળ કર્યો તેવો જ એક્ઝામ્પલ છે. 1 3 અને 0 1 મૂકી ને એક ઇક્વેશન મળશે, તે ફાઇન્ડ કરી દેજો. ગોટ ઇટ? આ એક્ઝામ્પલ હોમવર્કમાં, અને આન્સર શું આવે છે મને કમેન્ટમાં જરૂર કહેજો. ઓકે, નેક્સ્ટ ટોપિક છે, નોટ અ ટોપિક, આની અંદર જ જે છે પણ અલગ ઇક્વેશન છે.
condition for 3 points to be collinear. ઓકે, જ્યારે 3 પોઈન્ટ કોલિનિયર હોય ત્યારે શું થાય એટલે કે જો ફોર 3 પોઈન્ટ્સ, 3 જુદા જુદા બિંદુઓ માટે A, B અને C 3 બિંદુ આપ્યા છે x1 y1, x2 y2, x3 y3 ટુ બી કોલિનિયર ઇઝ, એનું ઇક્વેશન શું છે? સેમ જ છે, ખાલી જે x y હતા એની જગ્યાએ x1 y1 1, x2 y2 1, x3 y3 1 થઈ જશે. ઓકે, ઇઝ ઇક્વલ્સ ટુ 0. હવે આના પરથી બે અલગ અલગ ટાઈપના એક્ઝામ્પલ પૂછાય છે. કયા બે અલગ અલગ ટાઈપના પૂછાય છે તે તમને એક્ઝામ્પલ કરાવતા સમજાવું. આગળ એક્ઝામ્પલ જોતા પહેલા તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ જોડે શેર પણ કરજો. એક્ઝામ્પલ: પ્રૂવ ધેટ ધ પોઇન્ટ્સ 1 0 -1 2 and 0 1 આર કોલિનિયર. ઓકે, તો આપણી જોડે કોલિનિયરનું ઇક્વેશન શું હતું? x1 y1 1, x2 y2 1. તો પહેલા આપણે આને નામ આપી દઈએ. a x1 y1 is equals to 1 0, b x2 y2 is equals to -1 2, and c x3 y3 is equals to 0 1. ઓકે, તો આ 3 પોઈન્ટ થઈ ગયા. હવે આપણી જોડે ઇક્વેશન શું હતું? આપણું ઇક્વેશન હતું x1 y1 1, x2 y2 1, x3 y3 1 is equals to 0. ઓકે, તો આમાં આપણે વેલ્યુ પુટ કરી દઈએ. શું હતી આપણી વેલ્યુ? x1 y1 1 1 0 1 1 0 1 -1 2 1 -1 2 1 0 1 1 0 1 1 is equals to 0. બસ હવે આને સોલ્વ કરો એટલે આન્સર આવી જશે. તો ઇઝ ઇક્વલ્સ ટુ 0 થાય તો આ કોલિનિયર થાય. એટલે આપણે શું કરવાનું છે કે આને સોલ્વ કરવાનું છે અને જો આન્સર 0 આવે તો તે કોલિનિયર થશે. ઓકે, તો હવે આપણે વેલ્યુ પુટ કરી દઈએ. આમાં શું છે વેલ્યુ આપણી જોડે? x1 y1 ની 1 0 1, x2 y2 ની -1 2 1 અને 0 1 1 ઇઝ ઇક્વલ્સ ટુ. તો હવે આને સોલ્વ કરવાનું છે. 1 લઈએ કૌંસમાં, 1 ની રો અને કોલમ છોડ દો. 2 -1 માઇનસ 0 ની ટર્મ 0 થઈ જશે, પ્લસ આની રો અને કોલમ છોડ દો. -1 ને 0 -0 ઇઝ ઇક્વલ્સ ટુ, ચલો સોલ્વ કરો આને. 2 -1 ઇઝ 1, આ તો 0 છે, આ શું છે? -1 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો આના બરાબર આપણને 0 મળે છે. તો એ પ્રૂવ થાય છે કે જે આપેલા પોઈન્ટ્સ છે તે કોલિનિયર છે. ઓકે, આ જે પોઈન્ટ્સ છે તે કોલિનિયર છે. આ પ્રૂવ થાય છે. હવે આ એક્ઝામ્પલ 2018 માં પૂછાઈ ગયો છે. ઓકે, હવે આવો બીજો એક્ઝામ્પલ એક જોઈએ આપણે. તો નેક્સ્ટ એક્ઝામ્પલ: પ્રૂવ ધેટ ધ પોઈન્ટ્સ 0 -4 2 2 and -4 16 આર કોલિનિયર. આવું સાબિત કરો કે આ 3 પોઈન્ટ છે કોલિનિયર છે. બરાબર, તો ઉપર ગણ્યો એવો જ એક્ઝામ્પલ છે. આ એક્ઝામ્પલ હોમવર્કમાં, આનો આન્સર મને તમે જરૂરથી કમેન્ટ કરીને કહેજો, કેમ કે આ 2019 માં પૂછાયેલો એક્ઝામ્પલ છે. ઓકે, અને તમને આવડશે 100%. આનો આન્સર શું આવે? ઇઝ ઇક્વલ્સ ટુ 0. પ્રૂવ કરવાનું છે એટલે કોઈ આન્સર આવશે નહીં, પણ પ્રૂવ થાય છે કે નહીં થતો તે મને જણાવજો. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ:
if the points minus k1, k3 and 6, 5 are collinear, then find k. હવે આ બીજી ટાઈપનો એક્ઝામ્પલ છે. પહેલી ટાઈપનો એક્ઝામ્પલ આપણે જોયો કેવો હોય છે, પ્રૂવ ધેટ આપેલું હોય છે, એટલે આપણે જે ઇક્વેશન હોય એને ઇઝ ઇક્વલ્સ ટુ 0 લાવવાના હોય છે. એ ફર્સ્ટ ટાઈપ છે. મેં તમને આગળ કીધું એમ આ બે ટાઈપના એક્ઝામ્પલ આમાંથી પૂછાય છે, અને આ જે છે એ સેકન્ડ ટાઈપ છે. હવે કેની જગ્યાએ તમને બીજો કોઈ એમ આપ્યો હોય, જી આપ્યો હોય, બરાબર, એટલે આ નામ ચેન્જ હોય પણ એક્ઝામ્પલ આ રીતે સોલ્વ થશે. ઓકે, ઇફ ધ પોઈન્ટ્સ ધીસ પોઈન્ટ્સ છે એ કોલિનિયર છે તો ફાઇન્ડ કે શોધો. કે શોધવાનો એક્ઝામ્પલ છે. તો આપણે અહીંયા આગળ પહેલા નામ આપી દઈએ. એ x1 y1 લઈએ આપણે -k1, બી x2 y2 લઈએ આપણે k3, અને સી x3 y3 લઈએ આપણે 6 5. ઓકે, હવે આપણી જોડે ઇક્વેશન છે એ તમને ખ્યાલ છે. કયું ઇક્વેશન છે આપણી જોડે? x1 y1 1, x2 y2 1, x3 y3 1 ઇઝ ઇક્વલ્સ ટુ 0. આપણે આખું લઈને કરવું પડશે કેમ કે આપણે કે ફાઇન્ડ કરવાનો છે. ઓકે, તમને કીધું જ છે કે આ કોલિનિયર છે જ, બરાબર. તો આપણે આખું ઇક્વેશન લઈ આમાં વેલ્યુ પુટ કરી દઈએ. આપણી વેલ્યુ શું હતી? -k1, k3 6 5. તો આપણે એ વેલ્યુ પુટ કરી દઈએ. -k1 1, k3 1, 6 5 1 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો હવે આને આપણે સિમ્પલી સોલ્વ કરીશું. કે લઈએ -k કૌંસમાં શું આવશે? 3 -5 -1 કૌંસમાં k -6 +1 કૌંસમાં 5k -18 ઇઝ ઇક્વલ્સ ટુ 0. હવે સોલ્વ કરો આને. સિમ્પલી સોલ્વ કરીએ. -3k + 5k સિમ્પલ મલ્ટીપ્લિકેશન. -k + 6 + 5k -18 ઇઝ ઇક્વલ્સ ટુ 0. હવે જો કે કયા છે? 5k 10k અને -4k. 10k -4k k જતા રહ્યા. હવે કયું રહ્યું? ખાલી +6 -18 ઇઝ ઇક્વલ્સ ટુ 0. શું રહેશે અહીંયા? 10 - 4 6k 10 - 4 6k અને આ કેટલા થશે? -12 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો શું થશે? 6k આને આ બાજુ જ લઈ જઈએ ઇઝ ઇક્વલ્સ ટુ 12. તો k ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? 12/6 ઇઝ ઇક્વલ્સ ટુ 2. તો k ઇઝ ઇક્વલ્સ ટુ 2 ઇઝ ધ આન્સર. ગોટ ઇટ? હવે આ એક્ઝામ્પલ એક્ઝામમાં 2020માં પૂછાઈ ગયો છે. ઓકે, તો ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, 3 માર્ક્સનો પૂછાયો છે. આવડી જાય એવો જ છે. ડિટર્મિનન્ટ આવડે તો આ આવડી જાય. ઓકે, આઈ હોપ કે આ વિડીયો તમને ખૂબ હેલ્પફુલ રહ્યો હશે. અને આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરવાનું ના ભૂલશો. બાય.